રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન ક્ષેત્રીય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત તાનારીરી ગ્રાઉન્ડ ખાતે માય ભારત સુશાન દિવસ પદયાત્રા યોજાઈ હતી। રમતગમતના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિચાર ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત તાનારીરી ગ્રાઉન્ડ ખાતે માય ભારત સુશાસન દિવસ પદયાત્રા યોજાઈ હતી। માય ભારત સુશાસન દિવસ પદયાત્રા યોજાઈ હતી। આ કાર્યક્રમના શ્રમ અને રોજગાર, ખેલ અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું, જેમાં યુવા બાબતો અને ખેલ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસે, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। તાનારીરી ગ્રાઉન્ડ વડનગર ખાતે ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે માય ભારત સુશાસન દિવસ પદયાત્રા નિમિત્તે પૂર્વ અંદાજે 8 કિલોમીટર લાંબી પદયાત્રા યોજવામાં આવી હતી। આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ ક્ષેત્રોમાં પુરસ્કાર મેળવેલ નાગરિકોને આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં શ્રમદાન સ્વચ્છતા અભિયાન પ્રવૃત્તિ યોજાશે। આ પદયાત્રા દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી। રાખવામાં આવતા પદયાત્રામાં અંદાજે 10,000 યુવાનો જોડાયા હતા। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે મોદીજીમાં જન્મસ્થાન વડનગર ખાતે સુશાસન દિવસ નિમિત્તે પદયાત્રા યોજવામાં આવી છે। યુવાનો દ્વારા આ પદયાત્રાથી સુશાસનનો સંદેશ, વિકસિત ભારતમાં ભાગીદારી એ સંદેશ માય ભારતના વોલિયન્ટિયર કહેવાય માંગે છે। મોદીજી વિકસિત ભારત માટે યુવાનોએ પ્રાધાન્ય આપી રહ્યા છે અને વિકસિત ભારતમાં યુવાનોને જોડી રહ્યા છે। આ દેશ આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે વિકસિત ભારત બનાવવા થઈને યુવા સંસ્કારી થાય, ઉત્તમ જ્ઞાનથી સમૃદ્ધ થાય અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહને જોડી યુવકોને પ્રોત્સાહિત માટે એમનો હોંસલો વધારવા માટે યુવાનો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે। આ ઉપરાંત તેમણે યુવાનોને માય ભારત એપમાં જોડાવા આહવાન કર્યું હતું। આ ઉપરાંત જિલ્લા કલેક્ટર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસ્મીન, અધિક નિવાસી કલેક્ટર શ્રી જસવંત જેગોડા તેમજ પ્રાંત અધિકારી સર્વશ્રી અને સંબંધિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। વડનગર તાલુકો રિપોર્ટર ભરતભાઈ સોલંકી।
મોદીજીના જન્મસ્થાન વડનગર ખાતે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાઓ દ્વારા આ પદયાત્રાથી સુશાસનનો સંદેશ, યુવાઓ દ્વારા વિકસિત ભારતમાં ભાગીદારી, બંધારણ પ્રત્યે યુવાઓનું કર્તવ્ય, એ સંદેશ આ પદયાત્રા દ્વારા માય ભારતના વોલેન્ટિયર દેવા માંગે છે. મોદીજી વિકસિત ભારત માટે યુવાઓને પ્રાધાન્ય આપી રહ્યા છે, યુવાઓને વિકસિત ભારતની અંદર જોડી રહ્યા છે. જ્યારે દેશ આઝાદીનો શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે વિકસિત ભારત બનાવવા માટે થઈને યુવા સંસ્કારી થાય, યુવા જ્ઞાનથી સમૃદ્ધ થાય, યુવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહો સાથે જોડે, એ યુવકોને પ્રોત્સાહિત કરવા માટે, એમનો હોસલો बढ़ाવવા માટે અમે સૌ આ યાત્રામાં જોડાઈ રહ્યા છીએ.